નામ કિરીટસિંહ જસુભાઈ જાડેજા। જાડેજા સાહેબ, આજે સરકાર અત્યારે જે વાતો કરી રહી છે કે ખેડૂતોને અમે પાક ધિરાણ આપી રહ્યા છીએ, સસ્તા બીજ દર આપી રહ્યા, સબસિડી આપી રહી છે, જ્યારે આ વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે સૂકી ખેતી છે, અહીંયા હવે શિયાળુ પાકની કોઈ સુવિધા નથી, પાણીની કે બિલકુલ કઈ નહીં। આ તમે વર્ષમાં એક જ વાર પાક લઈ શકો છો। જો હવે આ વરસાદની આના કારણે માવઠાના કારણે આજે નુકસાની થઈ છે। આ મારું 11 એકરનું ખેતર છે, આમાં કમસે કમ એકરે 80 થી 90 હજાર રૂપિયાની નુકસાની છે। અત્યારે મોઢામાં કોરિયો આવી ગયેલો, કોરિયો છીનવાઈ ગયો છે, બરોબર। આના કારણે જો સરકાર જો અમને પાક ધીરાણ માફ નહીં કરે ને તો અમે ઉગ્ર આંદોલન કરશી અને ગાંધી ચમકીએ પણ જાશી। અને સરકાર જો કંપનીના જો માફ કરી દેતા હોય તો ખેડૂત તો એનો એક જગતનું તાત છે, જગત નહીં એને રોટલો એ ખેડૂત દેશે, બાકી તો કંપની ક્યાં રોટલો દેવા આવશે? માથે ચૂંટણી આવે છે, જો આ નહીં કહે તો અમે પણ ભાજપનો પણ વિરોધ કરશું। આવનારા દિવસમાં જે પ્રમાણે કિસાન સંઘ કહી રહ્યો છે, ગામો ગામ અત્યારે કિસાન સંઘ ફરી રહ્યો છે અને કિસાન સંઘની કામગીરી પણ બહુ સારી છે, બિરાદા જેવી છે, કેમ કે એ લોકો ખેડૂતને જાગૃત કરે છે અને ખેડૂત પણ હવે જાગૃત પણ થઈ ગયા છે, કેમ કે આનું જો નિરાકરણ નહીં આવે તો ભાજપને આને ભોગવાનો વારો આવી જશે। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે મંત્રીઓ પણ બનીને અત્યારે જે પોતાની કેબિનોમાં બેઠા છે, કૃષિ મંત્રીઓ બે ખાલી પૂજા પાઠ કરે છે બસ, બાકી ખેડૂત સામે ક્યાં જવાનો નામે નથી લેતા, નથી કોઈ ધારાસભ્ય આવતા। જય ભગવાન, બધો પોતપોતાના રોટલાને હાવ શેકે છે। તમારા વિસ્તારમાં કોઈ નેતા કે ધારાસભ્ય? ના, કોઈ નથી આવ્યા। તાલુકા પંચાયતના સભ્ય નથી આવ્યા, જિલ્લા પંચાયત સભ્ય નથી આવ્યા, ધારાસભ્ય નથી આવ્યા। કોઈ નહીં। કેટલી નુકસાની કેટલી હશે? નુકસાની 100% નુકસાની છે ભાઈ, માવઠાના કારણે નુકસાની છે। જો 100% આડી પડી ગઈ છે। આમાં રોજ મજૂરને 500 રૂપિયા દેતા મજૂર નથી આવતા કે ભાઈ આમાં તમે કામ નહીં કરી શકીએ, આમાં અમારે આમ છે ને તેમ છે ને બાના કાઢે છે, બરોબર। એટલે આને ઓછામાં ઓછા અમારે 700-800 રૂપિયા દઈને હવે આ ખેતર ખાતરે નહીં થાય, આનો ખાતર છેટે નાખવી પડશે 1000। ક્યાંક ને ક્યાંક પાક આખો નિષ્ફળ ગયો એમ 100% પાક નિષ્ફળ ગયો છે ભાઈ। અગાઉ વરસાદ જે પડ્યો સપ્ટેમ્બર મહિનામાં, એમાં કેટલી નુકસાની હતી? એમાં તો ફૂલ નુકસાની હતી લ્યો ને, એમાંથી તો માન થોડા ઘણા જાગ્યા હતા કે એમાં તો ભગવાનના પાછો માવઠો આવ્યો, બરોબર। એટલે હવે ખેડૂતનું તો પૂરું થઈ ગયું છે એમ। સરકાર જો આના માટે જો આ પાક ધિરાણ લીધું છે એ 100% માફ કરે તો કાંક ખેડૂત આગળ એને જીવે એવું રહે, બાકી નકે ખેડૂતને આત્મહત્યા કરે છે બીજો કોઈ ઉપાય નથી। કાકા, અત્યારે તમારે કયા કયા પાકોમાં ખાસ નુકસાની છે? જાર, એરંડા, કપાસ, બીટી, તલ, મગ, તુવેર, આ 100% નુકસાની છે બધા પાકોની અંદર। બધા ખેતરમાં કોઈમાં સમજી લો કે ખર્ચા કર્યા છે ખેડૂતે, એક ખેતરમાં બજાર સૂકી ખેતીમાં 10-10 હજારના તો ખેતર ખર્ચા કરી નાખ્યા છે, અને હજી મોર લેવાનો હાથમાં આવ્યો ત્યારે ભગવાને પૂરું કરી દીધું। એટલે આના માટે ખેડૂત તાત્કાલિક સહાય કરે અને પાક ધિરાણ માફ કરે।